દામનગરમાં ઉનાળાના અમૃત સમાન છાશ વિતરણ કેન્દ્રનો શુભારંભ રામનવમીના પવિત્ર દિવસથી કરવામાં આવેલો છે. દામનગર ગાયત્રી મંદિર ખાતે વિવિધ સંસ્થાઓના સંકલનથી છાશ વિતરણ કેન્દ્રનો માનવતાવાદી તબીબ સ્વર્ગસ્થ ડોક્ટર R.N. વાઢેર પરિવારના જ્યોત્સનાબેનના વરદ હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો. દામનગર શહેરમાં હજારો પરિવાર ગ્રીષ્મની કાળઝાળ ગરમીમાં સંપૂર્ણ વિનામૂલ્યે નિયમિત છાશ મળી રહે તેવા ઉમદા હેતુએ જીવદયા પરિવાર, નંદી સેવા ટ્રસ્ટ, ભોરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર, લેવા પટેલ પ્રગતિ મંડળ, અનસુયા ક્ષુધા કેન્દ્ર, સિનિયર સિટીઝન સહિતની સામાજિક સંસ્થાઓના સંકલનથી ઉનાળાના અમૃત સમાન છાશ વિતરણ કેન્દ્રનો જ્યોત્સનાબેન રસિકલાલ વાઢેરના વરદ હસ્તે પ્રારંભ કરાયેલો હતો. આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના પ્રમુખ, દામનગર નગરપાલિકાના પ્રમુખ, નંદી શાળા પરિવાર, ગાયત્રી પરિવાર સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિમાં છાશ વિતરણ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. દૈનિક સવારે 6:30 કલાકથી 7:30 કલાક સુધી નિયમિત રીતે ગાયત્રી મંદિર ખાતેથી જરૂરિયાતમંદ પરિવારોએ છાશ મેળવી લેવા અનુરોધ કરવામાં આવેલો છે.